પહોંચી ગયા છીએ વિમલનગર. ઘરે જવાનું છે વાડીએ પ્રોગ્રામ હોવાથી આ લાલભાઈ ટાટો કરવા વળગી ગયા છે. જો પાણી છાંટે જલેબી પુડલા લાઈવ પુડલા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભૈયા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ક્યાં જવાનું તૈયાર થઈ ગયા થેલા બેલા ભરીને? વિમલનગર. આવું જોઈએ ને, મારે તો આવું જોઈએ ને. તમારા વગર મારે હાલે? ગાઈઝ અમે જાય છીએ વિમલનગર અને હવે થોડાક દિવસ ત્યાં રોકાવાના છીએ, એટલે વિમલનગરના બ્લોગ્સ તમને જોવા મળશે. એટલે આજે બી અમે ત્યાં વિમલનગર જઈને શું કરીએ છીએ બધું બ્લોગમાં લેશું, એટલે બ્લોગમાં જોડાયેલા રહેજો. અહીંયા છે ને ફાટકે ટ્રાફિકમાં ઊભા રહી ગયા હી. હાલો હાલો, હવે ફાટક ખુલશે ને. રસ્તા વચ્ચે છે ને સર ટેટી જોઈ ગયા હે, હું ભરી ગયા હે ટેટી લેવા. દેશી ટેટી હો અભિયા બહુ ભાવે છે. પહોંચી ગયા છીએ વિમલનગર. ઘરે જવાનું છે. હો ઘરે જવાનું છે. તડકો બહુ લાગ્યો ભાઈ. અહીંયા અમારા હનુમાનજી નું મંદિર છે. અહીંયા નહીં લેવું દેવો. અહીંયા હવેડો ઠંડુ પાણી. આમ અમારી વાડી છે. આમ અમારી વાડી છે. જમી લીધું મમ્મી? જમી લીધું, મેં જમી લીધું. હજી આનું નથી પીધું. મારે તો વાલનું શાક છે. કુકર સાફ કરી દો. ત્યાં સુધી નહીં થાવ છે. હાલનું શાક ને રસ ને કેરી ને મરચાનો સંભારો ને મજા આવી ગઈ ને. એક નંબર. તો વિમલનગરનું રૂટીન અમારું ચાલુ થઈ ગયું છે. ઓર પછી ઠાકોરજીને માલા ભરવાની હોય તો ચાલુ કરી દીધું છે. કા મમ્મી? જય શ્રી કૃષ્ણ કરી દો બધાને. અને જો ફૂલ સવારમાં લાવ્યા હોય મમ્મી, અને અત્યારે હવે ઠાકોરજીને માલા ભરીને કાલ સવારે ધરાવશું. તો અમારી માલાજી તૈયાર થઈ ગયા છે. જો અને ગાઈસ કોમેન્ટ કરજો કેવી માલાજી બને છે. કા મમ્મી? મસ્ત. કોને કોને ગમે છે કોમેન્ટ કરજો. વાડીએ પ્રોગ્રામ હોવાથી આ લાલભાઈ ટાટો કરવા વળગી ગયા છે. જો પાણી છાંટે. મૈકાના પુટલા હો. આજ મૈકાના પુટલા છે. ફૂલ મેનુ. આમાં લાલભાઈ થોડાક લખણ ખોટા છે. જો મહેમાન આવવા માંડ્યા છે બધા. આટલા બાટલા આવી ગયા. આજે પ્રોગ્રામ છે તો કાના કાકા અને અરવિંદ કાકા બધા આવી ગયા છે. ચિપ્સ ને જલેબી પુડલા લાઈવ પુડલા છે મૈકાના. જો અને કેને કેને ભાવે ને આ બધું કોમેન્ટ કરજો. જલેબી ને મૈકાન પુડલા કેને કેને
ખાધા હે ઈ કોમેન્ટ કરજો. આ ભાઈ કોઠારીયાથી આવ્યા છે રાજકોટ પાસે. મૈકાના પુડલા ખાવાનો પ્રોગ્રામ છે. વાડીનો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. આ અમાર લાલાભાઈ પુડલા વાળા તો એ પુડલા બનાવે. આયોજન ચાનું હતું પુડલા. હાલો અરવિંદભાઈ, કેવું લાગે છે જમવાનું તમારે? એક નંબર. મૈકાના પુડી. બીજું હું દહીં છે, જલેબી છે, મરચું છે, ઊંઘણિયું મરચું છે, છાશ ને દહીં ને સલાડ ને બધું છે. બહુ સારું બનાવે છે કોઠારિયા વાળા હે. તો આપણે પુડલા ખાઈને પહોંચી ગયા છીએ અને હવે રેડી થઈને સાંજના ગીત ગાવા જવાનું છે. અને અહીંયા અમારું ફેમિલી બેહી ગયું છે. અલ્પાબેન, બા જય શ્રી કૃષ્ણ. અને આમાં મમ્મી. કોઈ નથી, વિડીયો બનાવું હું. જોવો અમારો વિડીયો. તમે જોવો હો? આજે અલ્પાબેન અમારો રોજ બ્લોગ જોવે પૂરેપૂરો. જો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે એટલે બાકડે બેહી ગયા છે મારા ઘર પાસે. અને હવે અમે જાય છીએ સાંજીના ગીત ગાવા. ગઈ આવી? તમને આવડે છે સાંજીના ગીત ગાતા? કેટલાક આવડે? લઈ જાવ તો આવડે. મમ્મી તમને કેટલાક ગીત આવડે? મને આવડે પણ ગાવ નહીં. આવડે પણ ગાવ નહીં. લ્યો બા, તમને આવડે છે ગીત? મને દુનિયાના આવડે છે. દુનિયાના આવડે છે? એને ભગવાનના આવડે બધું. જી કે ગીત બનાવડે. હે તે ગાવજી જરાક એકાદું. એ કઈ મારી ગીત હાલે એમથી ગાવ? નો હાલે. ઠીક. વલ્લભના શરણે ગાવ ખરા, તમે આવશો વિડિયો. હા. ગાવ જી આવડતું. હા. કેવી યાદ આવતી ગાવ ને? હા, યાદ કરો તમ તાર. હાલો. હજારના કેરા મે લખવી કંકોતરી, રોજ રોજ બરડે મુકામ, ત્યાંના મે લખવી કંકોતરી, સહજા ભૂમિમાં વલ્લભનો વાસ છે, 84 વર્ષે એના નિર્દાસ છે, જગતનો કરવાયો ધાર, ગુરુ નામે લખવી કંકોતરી, ચંપારણમાંથી મા કપી વિરાજ, શિવલ્લભ નામ કેવાય, ચંપાયણ લખવી કંકોતરી. વાહ વાહ. પ્રગતિ કેવી મથુરે સોના, ધરતીપુરા લખવી કંકોતરી, ત્રીજા બાલક ગોવિંદ રાયજી પ્રગતિ કેવી વિઠ્ઠલનાથ, નાથ ગામ લખવી કંકોતરી, ત્રીજા બાલક બાલકૃષ્ણજી પ્રગતિ કેવી દ્વારકાધીશ, કાકરોલી લખવી કંકોતરી, ચોથા બાલક ગોકુલનાથજી પ્રગટિયા કેવી ગોકુલનાથ, ગોકુલ ગામ લખવી કંકોતરી, પાંચમા બાલક રઘુનાથજી પ્રગટિયા કેવી ગોકુળ ચંદ્રમાજી, કામવન લખવી કંકોતરી, છઠ્ઠા બાલક યદુનાથજી પ્રગટિયા કેવી બાલકૃષ્ણ લાલ પુરત ગામ લખવી કંકોતરી, સાતમા બાલક ઘનશ્યામ પ્રગટિ કેવી મદન મોહન લાલ, કામવન લખવી કંકોતરી, સાત બાલક સાતમી કેવી વલ્લભપુરના બાળકો ક્યાં નામે લખવી કંકોતરી,
શ્રી વલ્લભાધીશ કી જય. આ મારા બા 96 વર્ષના છે પણ જો આવું બહુ સરસ એને ગીત આવડે. પદ કીર્તન બધું એવું જ આવડે છે. તો અમારે કોમેન્ટ કરજો મારા બાએ કેવું ગીત ગાયું અને કોને કોને આટલા સરસ ગીત ગાતા આવડે છે બધા કોમેન્ટ કરજો. અને હવે અમારા ફોરમ બેન આવી ગયા છે ગાવા જવું છે. ગીત ગાવા જાઉં છું. હે ખબર લગી આવડે મોઢે જ આવડે બધા એક પુસ્તકમાં જોઈએ નહીં. બધાય મોઢે. હા હમ. નિશાળે ગયા જ નથી. બોલી નથી શકતી. હા બાએ કેટલા ટાઈમ ઠાકોરજીની સેવા કરી બા? 55, 96, 56 વર્ષ. સારું ગાઈસ ચલો પછી મળીએ. કાના દાદા ને કે ગામડે આવું કહેતો કાના દાદા ને લે કાના દાદા ને પૂછતો ખરો ગામડે આવું પૂછતો. હા હોઈ ગયા ગાડી કરું લેતો હું તો ગાડી કરું. તમને નો કરતા આવડે મને આવડે. જો આમ મૂકી દો જોજો હમણાં ગાડી થઈ ગઈ જો થઈ. વાંચી દેજો. ઘરે જાવ. કાના દાદાને આમ કાન પકડ હાથ પકડી લો. પકડી લો. ભાવ કીધો ભાવ કરજો આમ કરવું દેખો. આવું કીધું આવું કરી દેજો. આમ છેલ્લે આવે છે હવે આમ કેમ કરે કાના દાદા કેમ કરે કાના દાદા કેમ કરે. ટ્રેક્ટર કેમ હાલે એનું હે સોટે હે ઘોડાનું. મોઢે હાથ ફેરી દો હાથ અડાઈ લોકો કાઢે. એટલો એના એટલો ઉઠાડ એને ઉઠાડ ઉઈ ગયો ઉઠાડ ઉઠાડ ઉઈ ગયો હે નીંદર આવે એને નિંદર આવે એને ઉઠાડ ઉઠો હે ઉઠાડ એને ઉઠાડ એને વાડીએ જવું કઈ હે હું દૂધો એવું હે વાડીએ જવું ઉઠાડ ને કે ઉઠો વાડીએ જવું કેમ કે વાડીએ જવું ઉઠાડ કઈ ગામડે ગોલા ખાવા આવી ગયા છે અને આ અરવિંદભાઈ ત્રીજો ગોલો ખાય છે. કેપેસિટી ખાવામાં મપાતી જ નથી આની.